સિંદૂરમાં આતંકીઓના કેમ્પ જાણે કબ્રસ્તાન બની ગયા છે। બહાલપુરમાં જૈશનો મકરજ સુભાન અલ્લાહ કેમ્પ ભારતે ઉડાવી દીધો છે। મુરીદકેમાં મકરજ તૈયબા કેમ્પને પણ ઉડાવી દેવામાં આવ્યો છે અને અત્યારે આ તમામ ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા છે। મુઝફ્ફરાબાદમાં સવાઈ નાલા કેમ્પને પણ ઉડાવી દેવામાં આવ્યો છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાઈ ગયો છે। સિયાલકોટમાં મહમૂલા સોયા કેમ્પને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે। અને આ દેશદાજ માટે હું મોદી સરકારને કે ભાઈ આ મોદી સરકારમાં જે દેશદાજ છે અને આ લોકોને જે રીતે પતાવ્યા છે એ જ રીતે અત્યારના પણ બલુચિસ્તાન સળગે છે તો એને સળગાવીને વરી પાછા પાકિસ્તાનના 2 કે 3 ભાગ કરી નાખો એટલે કોઈ દિવસ આપણા સામું જોવાનું પણ ન વિચારે અને આતંકવાદીઓનો સફાયો તો થવો જ જોઈએ અને થોડુંક આપણે બોર્ડર પણ સ્ટ્રીક રહીએ એવી મારી અંદરથી ઈચ્છા છે કે બોર્ડર પણ સ્ટ્રીક કરી નાખો કે જેથી લોકો આવી જ ન શકે અને કાશ્મીરના અંદરના લોકો પણ સપોર્ટ કરે છે। આ લોકોને પણ વીણીને મારવા જોઈએ અને વીણીને પકડી લેવા જોઈએ। એ લોકોના સપોર્ટથી જ આ બધું થાય છે એટલે આ લોકોને તો પેલા મારવા જોઈએ ઘરના દુશ્મનને, બાકીના દુશ્મનને પછી પણ ખાત્મો બોલાવવો જરૂરી છે। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે, રાજકોટવાસીઓ છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓએ પણ લડવાની છે તે તૈયારી બતાડી છે। ગઈકાલે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર છે તે કરવામાં આવ્યું હતું ને ક્યાંક ને ક્યાંક જે આતંકવાદીઓ છે તેમને શોધીને મારવામાં આવ્યા છે। મિસાઇલ અને બોમ્બમારો કરવામાં આવ્યો છે। આખી રાત છે તે આ ઓપરેશન ચાલુ રહ્યું હતું। હજુ પણ જે ઓપરેશન છે તે ચાલુ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે આતંકવાદી પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો ને ત્યારબાદ હવે તો આતંકીઓના આ અલગ અલગ ઠેકાણાઓ છે કે જ્યાં હુમલો કરવામાં આવ્યો છે। 9 જેટલા ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને આ જૈશ મોહમ્મદના અલગ અલગ ઠેકાણાઓ એ તમામ ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા છે। મુરીદકેમાં પણ અલગ અલગ ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। મુઝફ્ફરાબાદમાં સવાઈ કેમ્પને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે। આ 2 અલગ અલગ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, એક તરફ એ આખો મેપ કે જ્યાં અલગ અલગ ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો અને બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી અને આતંકનો ખાત્મો કરી દેવામાં આવ્યો। મિસાઇલથી ઘરમાં ઘૂસી અને વાર કરવામાં આવ્યો છે, પણ અત્યાધુનિક મિસાઇલથી વાર કરવામાં આવ્યો છે। દુશ્મનોનો ખાત્મો બોલાઈ ગયો છે। બહાવલપુર હોય, મુરીદકે હોય, સિયાલકોટ હોય, આ તમામ ઠેકાણાઓ પર હુમલો કરી અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે। બીજી તરફ એ દ્રશ્યો એર સ્ટ્રાઇક જ્યારે કરવામાં આવી હતી એ સમયના દ્રશ્યો, લોકોમાં પણ રોષ છે અને આ હુમલા બાદ લોકોની પ્રતિક્રિયા પણ આવી રહી છે। મુદ્દે ચર્ચા કરવા માટે લેફ્ટનન્ટ કર્નલ આપણી સાથે અમૃતલાલ સર જોડાયા છે। સર, સ્વાગત છે આપનું ફરી એક વખત બીજીવી ન્યૂઝમાં। સર, જે પ્રમાણે આપણે એ પણ ચર્ચા કરી કે આતંકીઓનો સફાયો બોલાવવામાં આવ્યો છે, અલગ અલગ ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા છે, સંયમ રાખ્યો અને સંયમની સાથે કામ લીધું। હવે આપની પાસેથી એ પણ જાણવું છે કે ભારત એ સૈન્ય તાકાત હોય કે શસ્ત્રની તાકાત હોય, એમાં કેટલું આગળ છે પાકિસ્તાન કરતા? સર, મારો અવાજ આવી રહ્યો છે? આપણે પાકિસ્તાનની ભારત સાથે કોઈ પણ સંજોગોમાં સરખામણી ના કરી શકીએ, કારણ કે પાકિસ્તાન એ મિલિટરી પાવરની અંદર એનો 12મો નંબર આવે છે। જ્યારે ભારતની આપણે સરખામણી કરીએ તો ભારતની આજે જે આર્મી છે વર્લ્ડની અંદર 4થા નંબરે આવે છે। 14.5 લાખની આર્મી ભારત પાસે છે। રિઝર્વમાં લગભગ 9 થી 10 લાખ લોકો રિઝર્વની અંદર સૈનિકો હોય છે। ત્યારબાદ એરક્રાફ્ટ લગભગ 2200 થી 2500 જેટલા એરક્રાફ્ટ આપણી પાસે છે, જ્યારે પાકિસ્તાન પાસે 1200 થી 1300 ની આસપાસ જ છે।
અને ત્યારબાદ આપણી પાસે જે આધુનિક ટેકનોલોજીના જહાજો જેને આપણે કહી શકાય, તો પાકિસ્તાન પાસે આજની તારીખમાં F-16 સિવાય બીજું કોઈ જહાજ નથી. લેટેસ્ટ અગર કહી શકાય તો બહુ તો ચાઇના દ્વારા આપવામાં આવેલું J-10 ક્યાં J-20 હોઈ શકે, પણ ભારત પાસે આજે આપણે દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ કે 23મી સપ્ટેમ્બર 2016 ની અંદર આપણે દસોલ્ટ કંપની ફ્રાન્સના જે ઇમાનો મેક્રોન સાથે ભારતના પ્રધાનમંત્રીએ જે સોદો કર્યો 59,000 કરોડ રૂપિયાના લાગતથી આપણે 2 સ્કોડન યાની કે 36 એરક્રાફ્ટનો સોદો કરવામાં આવ્યો. અને ખરેખર એ સોદો આપણા માટે બહુ જ લકી સાબિત થયો કે જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી ત્યારે આપણે મિરાજ 2000 નો ઉપયોગ કરેલો, અને જ્યારે આ વખતે આજે સટીક રિઝલ્ટ આપને મળી રહ્યું છે એની પાછળનું કોઈ મુખ્ય કારણ હોય તો આ રફાલ ફાઇટર છે, એની સાથે જોડાયેલી જે મિસાઇલો છે. હમણાં હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આમાં 5 પ્રકારની અલગ અલગ મિસાઇલો રાખવામાં આવેલી છે. સૌથી પહેલી મિસાઇલ જે છે માઇકા મિસાઇલ, જેનો રેન્જ 20 થી 80 કિલોમીટર સુધીનો રેન્જ હોય છે સટીક. બીજી મિસાઇલ છે મિટિયોર મિસાઇલ, જેનો રેન્જ જે છે એ રેન્જ 100 થી 150 કિલોમીટર સુધી એની મારક ક્ષમતા હોય છે અને એર ટુ એર ફાયર કરી શકે છે. જ્યારે બીજી જે 2 મિસાઇલો છે જે સ્કાલ્પ મિસાઇલ અને હેમર મિસાઇલ, તો હેમર એ મિસાઇલ નથી, એ બોમ્બ છે, પણ એનું જે રેન્જ છે 70 કિલોમીટર સુધી છે. દુશ્મનના મોટા બંકરો હોય, મોટી ટેન્કો હોય કે મોટા ફોર્ટિફિકેશન કિલ્લાઓ હોય, જો કિલ્લાઓને તોડવા હોય તો એને આ હેમર મિસાઇલથી તોડવામાં આવે છે અને હેમર મિસાઇલ પણ અહીંથી ફાયર કરવામાં આવેલી. ત્યારબાદ સ્કાલ્પ મિસાઇલ ફાયર કરવામાં આવી. સ્કાલ્પ મિસાઇલનો રેન્જ 250 થી 450 કિલોમીટર સુધીનો છે કે આપણે પાકિસ્તાનમાં ઘૂસ્યા વગર, એન્ટ્રી વગર પાકિસ્તાનના કોઈ પણ શહેર ઉપર 450 થી 500 કિલોમીટર એરિયામાં જઈને સટીક માર કરી શકીએ. સટીક માર અને પાછું આ મિસાઇલો અત્યાધુનિક ટેકનોલોજીની હોવાથી દુશ્મનના રડારમાં આવી શકતી નથી, કારણ કે એની મારક ક્ષમતા એટલી છે કે ધારો કે સ્કાલ્પ મિસાઇલ અહીંથી છોડવામાં આવે તો એની જે અવાજની ગતિ છે 330 મીટર પર સેકન્ડ, તો એમની 3 મેક 3.5 મેક જેટલી એની સ્પીડ છે કે 1 સેકન્ડની અંદર 1000 મીટર સુધી ટ્રાવેલ કરી શકતી હોય તો એ કોઈ પણ દુનિયાના દેશના રડારમાં એ મિસાઇલ આવી શકે નહીં. એટલા માટે આજે દર્શક મિત્રોને એ જાણવા માંગીશ, કદાચ એના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે પાકિસ્તાનના આટલા બધા રડારો, આટલી બધી સિક્યોરિટી, ચાઇના દ્વારા પ્રોવાઈડ કરેલા આધુનિકમાં આધુનિક રડારો, છતાં પણ ભારત એના ઘરમાં ઘૂસી આ 9 ઠિકાના ઉપર સટીક વાર કરીને આવ્યું, આક્રમણ કરીને આવ્યું અને આપણે તાજેતરમાં બનેલા પહેલગામના હુમલાનો બદલો લીધો. એની સાથે સાથે આપણે જોયું કે પાકિસ્તાનના સ્થાયી લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદ ના જે આકાઓ છે, આકાઓના ચાલતા તમામ ટ્રેનિંગ સેન્ટરો અને સ્લીપર સેલો, જે તે જગ્યાએ ઉગ્રવાદીઓના કેમ્પો હતા, એ તમામ કેમ્પોનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે કે ત્યાંના પ્રધાનમંત્રી પાકિસ્તાનના એમણે પણ કબૂલ્યું છે કે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે અને એના મીડિયા દ્વારા પણ આપણે જાણવા મળ્યું છે. તો ખરેખર આ એ હુમલો નતો, આપણે એર સ્ટ્રાઇક એને લાઇન ઓફ કંટ્રોલ જે 740 કિલોમીટર જમ્મુ કાશ્મીરથી માંડીને પાક ઓક્યુપાય કાશ્મીર સુધી જે એક અંકુશ રેખા છે એનું આપણે વાયોલેશન નથી કર્યું. ગઈકાલે માત્ર આપણે નોટા જાહેર કરેલું, નોટમનો મતલબ એ થાય છે કે આપણી જે એર સ્ટ્રીપ છે એ એર સ્ટ્રીપ ઉપર આપણું અથવા દુશ્મનનું કોઈ પણ જહાજ ભરકી ન શકે, યાની નોટિસ ટુ એર મિશન. એનો મતલબ જ એ છે કે ભારત કંઈક
મોટું કરવા માટે જઈ રહ્યું છે. તો એ જ પ્રમાણે ગઈકાલે મધ્યરાત્રે 1:28 રેડી ટુ ફાયર નો હુકમ જયારે આપવામાં આવ્યો ત્યારે એક સાથે આ મિસાઇલો છોડવામાં આવી અને જેના પરિણામ સ્વરૂપે આટલા લોકોનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. આજે એવું કહી શકાય કે પાકિસ્તાનની અંદર જે આકાઓ પોતાનો ઘર જમાવીને બેઠા હતા વર્ષોથી, એની કમર તોડી નાખી. એ લોકોના ટ્રેનિંગ સેન્ટરોને તહેસ નહેસ કરી નાખવામાં આવ્યા છે અને બહુ મોટા પ્રમાણમાં એ લોકોનું નુકસાન થયેલું છે એવું આપણે માનીએ છીએ. કારણ કે હમણાં 10 વાગે જયારે આપણે ત્રણેય સેનાના વડાની પ્રેસ કોન્ફરન્સ હશે ત્યારે કરેક્ટ જે ઇન્ફોર્મેશન છે, અત્યારે તો પાકિસ્તાન જે છે ક્યારેય એક્સેપ્ટ કરવા તૈયાર નહીં હોય. કારણ કે પ્રોપોગન્ડા વાર, જૂઠ બોલવાનું વાર આખી દુનિયાને કહેશે કે અમારા પાકિસ્તાનમાં તો કશું થયું નથી. જેમ ગયા વખતે આપણે જોયેલું બાલાકોટ એસઆઈ કરેલી, તો કે અમારા કોઈ ઉગ્રવાદી કે કોઈ માણસો મરાયા નથી, ખાલી ઝાડ ઉપર બોમ્બ મારીને આ લોકો જતા રહ્યા છે. આવું દુનિયાને જુઠ્ઠાણું સંભળાવી અને વાત કરેલી છે. તો આ પ્રમાણે પણ આવી જુઠ્ઠાણો પાકિસ્તાનના પત્રકારો દ્વારા, પાકિસ્તાનના નેતાઓ દ્વારા, પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા ભારત તરફ જુઠ્ઠાણું ફેલાવવામાં આવશે. તો મારા ભારતના પ્રત્યેક નાગરિકને મારી ખાસ વિનંતી છે કે આવા જુઠ્ઠાણો તરફ કોઈ ધ્યાન ન દોરે. પ્રોપોગન્ડા વાર ખોલવામાં આવશે. કારણ કે અમેરિકા દ્વારા પ્રતિક્રિયા ઓલરેડી આપવામાં આવી છે કે ભારતને પહેલા જ અમેરિકાએ ખુલ્લું સમર્થન આપેલું કે ઉગ્રવાદ એ ઝીરો ટોલરન્સની નીતિથી ભારત ચાલી રહ્યું છે, કે ઉગ્રવાદનો ખાત્મો થવો જરૂરી છે. તો જે પ્રમાણે મોદીએ પોતાના શબ્દોમાં કહ્યું કે મિટ્ટી મેં મિલા દેંગે, તો આજે અનેક ઉગ્રવાદીઓને મિટ્ટીમાં મિલાવી દીધા અને 7 to હુર સુધી એને પહોંચાડી દીધા છે. એના અફસરો સ્વાગત કરવા માટે તૈયાર છે. તો આવા ઉગ્રવાદીઓ ઉપર આટલો મોટો એટેક, આખી દુનિયાને એક મેસેજ ગયો ભારત દ્વારા કે ભારત કેટલો શક્તિશાળી દેશ છે, ભારત કેટલો અતિ આધુનિક સાધન સંપન્ન દેશ છે, જેની પાસે આટલી નીડર આર્મી છે, આટલા ઉચ્ચ અધિકારીઓ છે, જે આવા એક્શનને સફળતાપૂર્વક પાર પાડી શકતું હોય. તો એ મેસેજ દુનિયાના દરેક દેશો સુધી ગયો છે. ઇઝરાયેલે પણ કબૂલ્યું કે તમારી રો એજન્સી અમારા મોસાદ કરતા પણ વધારે આધુનિક અને ઇન્ટેલિજન્ટ છે કલેક્શન ડેટા માટે. આ અગાઉ બી આપ લોકોએ જોયું હશે કે આપણી એજન્સી દ્વારા એના આકાઓને પાકિસ્તાનમાં કોણ મારીને જાય આજ સુધી કોઈ પકડી શક્યું નથી. તો તમે હવે વિચાર કરી શકો, એના ઘરની અંદર જો એના ઉગ્રવાદીઓને મારવામાં આવતા હોય અને મોટા મોટા ઉગ્રવાદીઓના પરિવારના લોકોને મારવામાં આવતા હોય, મસદ હજુરના એના દીકરાને મારવામાં આવતો હોય, તો આવી ઘટનાઓ જો એ લોકોના સિક્યોરિટી એજન્સી ના પકડી શકતી હોય તો રડાર તો છોડો, એ ચાઇનાના રડાર વાપરતા હોય કે દુનિયાના કોઈ પણ દેશના રડારો વાપરતા હોય, એ આપણી સરખામણીમાં કોઈ પણ સંજોગોમાં આવી શકે તેમ નથી. આપણે એનાથી અનેક ગણા આગળ છીએ. સૌથી પહેલી વસ્તુ હું દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે ભારતની સાથે આજે આખો દેશ 144 કરોડ લોકો ભારતના એરફોર્સના જવાનો સાથે, નેવીના જવાનો સાથે, ભારતના થલ સેનાના જવાનો સાથે અડીખમ ઉભા છે કે તમારે અમારી જ્યાં જરૂર પડે અમે તમારી સાથે છીએ. તો ભારતનું જે મનોબળ છે, લડવા માટેની જે નિડરતા છે, એના ડર એના દિલની અંદર નથી. કાં મારે લડાઈમાં જવું હોય તો કાં હું શહીદ થઈને આવીશ, કાં હું વિજય પ્રાપ્ત કરીને આવીશ, ઝંડો લહેરાવીને આવીશ. એ પ્રમાણે આજે પાકિસ્તાનની અંદર 5-5 હજાર રેઝિગ્નેશન આવતા હોય, એના નેતાને કોઈ માનવા તૈયાર ના હોય, એના અધિકારીની કોઈ વાત કરવા તૈયાર ના હોય. આજની તારીખમાં એનો જે જનરલ આસિફ મુનીર છે, એ મુનીરના 100 અધિકારીઓ એના વિરુદ્ધમાં ચાલી રહ્યા હોય, તો એ સેનાની અંદર ભંગાણ કેટલું હશે કે મોરચાઓ છોડીને ત્યાંથી ભાગવા લાગ્યા હોય, પોતાની ફેમિલીને વિદેશોમાં ટ્રાન્સફર કરવા લાગ્યા હોય. આ એક જાતનો ડર એની અંદર ફેલાયેલો છે. એટલે અમેરિકાએ પણ કીધું કે આ હુમલા થયા પછી ભારતે તમારા કોઈ નાગરિકોનું નુકસાન નથી પહોંચાડ્યું, તો મહેરબાની કરીને તમારે રિટાલિએટરી એક્શન કરવાની પ્રયાસ કરશો નહીં. જો
રિટાલિટરી એક્શન કરશો તો ભારત તમને આ કરતા પણ પાયમાલી સુધી પહોંચાડી દેશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. કારણ એઝ ઇટ ઇઝ પાકિસ્તાન આજે પાયમાલીના સિકંજામાંથી ફસાતું જઈ રહ્યું છે. એની હાલત એટલી કફોડી થઈ ગઈ છે કે આજે વિશ્વ ભંડોળ એની પાસે માત્ર 10 કે 8 બિલિયન ડોલર બચી છે, જ્યારે ભારત પાસે $686 બિલિયન જેટલું વિદેશી ભંડોળ છે. તો અને એ પ્રમાણે આપણી જીડીપી એના કરતા અનેક ગણી આગળ છે, આપણો વિકાસ એના કરતા અનેક ગણો આગળ છે. આજે માત્ર ને માત્ર ઉગ્રવાદની ફેક્ટરી પાકિસ્તાને ખોલી છે, જેના પ્રતાપે આજે એ સાપ મોટો થઈ ગયો છે અને એના લોકોને ડસી રહ્યો છે. આંતરિક એની ઘરેલી જે સ્થિતિ છે, આપણે એના ઉપર નજર નાખીશું તો આજે ખૈબર પખ્તૂનવા જે પ્રાંત છે ત્યાં ટીટીપી દ્વારા વારંવાર હુમલા થઈ રહ્યા છે. સિંધની અંદર પણ ત્યાં સિંધુઓ રોષે ભરાયા છે કે અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે. તો ત્રીજી તરફ બલુચ લિબરેશન આર્મી છે, વારંવાર પાકિસ્તાની સૈનિકો પર એટેક કરી અને એને પરેશાન કરી રહ્યા છે અને અત્યાર સુધી 2 થી 3 જિલ્લાઓ પોતે પોતાના કબજામાં કરી રહ્યા છે. તો મને એવું લાગી રહ્યું છે કે અગર આ જ પરિસ્થિતિ ચાલુ રહી અને આજની તારીખમાં હું તો એમ કહેવા માંગીશ કે ખૈબર પખ્તૂનવાના મૌલવી એને કુરાનની કસમ ખાઈને કીધું કે આવતીકાલે અગર લડાઈ જાહેર થાય તો અમે પાકિસ્તાનનો સાથ નહીં આપીએ, અમે ભારત સાથે રહીશું. કારણ આજે ભારતનો જે વિકાસ છે, ભારતની જે રાજનીતિ છે, આજે ભારત જ્યારે 14મી ઓગસ્ટ 1947માં આઝાદ થયું, નવું રાજ્ય બન્યું, નવો દેશ બન્યો, ત્યારથી માંડીને આજ સુધી આ પાકિસ્તાનની અંદર કોઈ પણ પ્રધાનમંત્રીએ 5 વર્ષ પૂરા કર્યા નથી. તો આની પાછળ તમે એની સ્ટેબિલિટી જોઈ શકો છો કે ઇનસ્ટેબિલિટી કેટલી છે ત્યાં આગળ. કાં તો એનો પ્રધાનમંત્રી 5 વર્ષ પહેલા જેલમાં જાય અથવા તો દેશ છોડીને ઇંગ્લેન્ડ જતો રહે અથવા અમેરિકા જતો રહે. એના જેટલા જનરલો છે આજ સુધી એનો આખો ઇતિહાસ કાઢીને માંડો એટલો કરપ્ટેડ છે કે આર્મી આજે મોટા મોટા બિઝનેસો ચલાવી રહી છે. પાકિસ્તાન આર્મી કેટલું કરપ્શન, મોટા મોટા મોલ ચલાવી રહી છે, કોન્ટ્રાક્ટ ચલાવી રહી છે, એની પાસેથી શેર લે છે. દુનિયાના દેશોમાંથી કોઈ પણ સંરક્ષણ હથિયારો ખરીદવાના હોય તો એમાં પણ એમનો કટ હોય છે. આજે પાકિસ્તાને પોતાના આખા દેશને વેચી કાઢ્યો છે. એરપોર્ટ વેચાઈ ગયા, પોર્ટ વેચાઈ ગયા, એની યુનિવર્સિટીઓ વેચાઈ રહી છે, બધું ગીરવે મૂકી રહ્યા છે અને ત્યાંના નેતાઓ કરોડો અરબો રૂપિયાનો કરપ્શન કરી અને દુનિયાના વૈભવી દેશો યાની કે દુબઈ છે, સાઉદી અરેબિયા છે કે પછી ઇંગ્લેન્ડ છે કે ફ્રાન્સ છે કે અમેરિકામાં સ્થાયી થયા છે. હમણાં જે કયાની કરીને જે પાકિસ્તાનના જનરલ હતા આજે ઓસ્ટ્રેલિયામાં બેઠા છે, બાજવા એ પણ આજે ઇંગ્લેન્ડમાં બેઠા છે. તો એ લોકોને દેશની કોઈ પડી નથી. જી બિલકુલ સર, આપને હું અટકાવવા માંગીશ. અત્યારે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂરથી ભારતનું જય હિન્દ. ભારતે એ તમામ ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે કે જ્યાં આતંકી પ્રવૃત્તિ ચાલતી હતી. પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પને નેસ્તો નાબૂદ કરી દેવાયા છે. ભારતે અડધી રાત્રે હુમલો કરી અને આતંકી ઠેકાણાઓને કબ્રસ્તાન બનાવી દીધા છે. અને આ અલગ અલગ ઠેકાણાઓ છે કે જેને ધ્વસ્ત કરીને પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો તેનો જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે. અને ભારતે ઘરમાં ઘૂસી અને આતંકીઓનો સફાયો કર્યો છે. એટલું જ નહીં, આતંકીઓના ઠેકાણાઓને તહેસ નહેસ કરી દીધા છે. નવા ભારતનો દમ આજે દુનિયાએ જોયો છે. આધુનિક શસ્ત્રો ભારત પાસે છે, એ દમ ભારતનો જોયો છે. ઓપરેશન સિંદૂરથી ભારતે એ પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. જે નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને એ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. અને આજે આતંકવાદી જે સંગઠનો ચાલી રહ્યા છે તેમના જે ઠેકાણાઓ છે તેનો ખાત્મો બોલાવીને ભારતે એ પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. મસૂદ અઝહરના ઠેકાણાઓને પણ ધ્વસ્ત કરી દીધા છે. તો નવા ભારતનો દમ દુનિયાએ જોયો છે, કારણ કે આધુનિક શસ્ત્રો અને ત્રણેય સેનાનું આ સંયુક્ત ઓપરેશન અને આ સફળ ઓપરેશન
જેનાથી આતંકી કે જેનો સફાયો તો થયો છે, પરંતુ દુનિયામાં એક સંદેશ પહોંચ્યો છે. હોમવર્ક તારી મમ્માને